ઈશ્વરનો મહિમા હો, કૃપા દ્વારા સાજા થવું, પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. યાકૂબનો પત્ર અધ્યાય 4 વચન 6. જ્યારે એમ કહેવામાં આવે છે કે અહંકાર એ ઈશ્વરને અત્યંત અપ્રિય એવું પાપ છે, ત્યારે એ પણ કહેવામાં આવે છે કે જેઓ તેમની સમક્ષ નમ્ર રહે છે તેમને કૃપા પ્રાપ્ત થાય છે, અને તેઓ તેમને વધુ કૃપા પણ આપે છે. આપણે એ જ બાબત જોઈએ છીએ જે પ્રેરિત પિતર કહે છે કે નમ્રતા ધારણ કરો. જો આપણે બહારથી નમ્રતા બતાવીએ પણ મનથી ખરેખર નમ્ર ન જણાતા હોઈએ તો તેનો કોઈ અર્થ નથી. તેને બદલે આપણે એવા બનવું જોઈએ જેઓ જાણી જોઈને અને સ્વેચ્છાએ નમ્ર બને, જેથી દરેક જણ એકબીજાને આધીન રહે. ખરેખર નમ્ર બનવા માટે આપણે બીજાઓને પોતાના કરતાં શ્રેષ્ઠ ગણવા જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આ મનની સાચી નમ્રતા છે. નમ્રતાના અન્ય એક પાસાને સમજવા માટે આપણે એ બાબત પર પણ વિચાર કરવો જોઈએ કે આપણા ઈશ્વર આપણને શા માટે કૃપા આપે છે. જ્યારે પ્રભુ કહે છે કે મારો અનુગ્રહ તારા માટે પૂરતો છે, તે એટલા માટે છે કે જે સામર્થ્ય આપણને તે કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે તે આપણી નિર્બળતામાં સિદ્ધ થાય છે. ખ્રિસ્ત ઈસુમાં રહેલી કૃપા દ્વારા જ આપણે સામર્થ્યવાન બનીએ છીએ. જો એમ હોય તો ઈશ્વર એવા લોકોને કૃપા આપે છે જેઓ ખરેખર ભગવાન સમક્ષ નમ્ર છે, તેનાથી તેઓ તેમની નબળાઈમાંથી મુક્ત થઈ શકે છે. પ્રભુ આ શબ્દો ત્યારે કહે છે જ્યારે પ્રેરિત પાઉલના શરીરમાંના કાંટા સમાન શારીરિક પીડાઓ હોય છે. જ્યારે આપણે આપણી શારીરિક નબળાઈના વિષયનો અભ્યાસ કરીએ છીએ, કેટલીક ચોક્કસ બાબતો આપણા ધ્યાનમાં આવવી જોઈએ. ઈસુ તેમની પાસે લાવવામાં આવતા તમામ બીમાર લોકોને સાજા કરે છે. જેમ યશાયા પ્રબોધકે કહ્યું હતું તેમ ઈસુ વિશેની ભવિષ્યવાણી પૂરી થઈ છે કે તેમણે આપણી નિર્બળતાઓ લીધી અને આપણા રોગો વહોરી લીધા. તેથી અહીં નબળાઈ એટલે આપણામાં આવતા રોગો અને બીમારીઓ તથા તેનાથી ઉદ્ભવતી મુશ્કેલીઓ અને તકલીફો. જ્યારે આપણે રોગોથી પીડાતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર વધુ નબળું પડી જાય છે. કોરિન્થીઓને લખેલા પત્રમાં આપણે લોકોને નિર્બળ અને બીમાર તરીકે જોઈએ છીએ. તેથી ઈસુ આપણને તેમનો અનુગ્રહ આપે છે અને આપણને સામર્થ્યવાન બનાવે છે. તેમણે આપણી નિર્બળતાઓ લીધી અને આપણા રોગો વહોરી લીધા. તેણે આપણા રોગો સહન કર્યા અને આપણને મુક્ત કર્યા. ઈસુ વિશેની યશાયાની ભવિષ્યવાણીમાં આપણે જોઈએ છીએ કે ઈસુએ ખરેખર આપણા રોગો સહન કર્યા અને આપણા રોગોની પીડા વેઠી. જ્યારે આપણે કહીએ છીએ કે ઈસુ માંદગીથી પરિચિત હતા, મલયાલમ બાઇબલ મુજબ, ત્યારે તેનો અર્થ એ નથી કે તેઓ તેમના દેહધારી જીવન દરમિયાન બીમાર હતા. ઈસુએ આપણા રોગોને પોતાના શરીરમાં વહન કર્યા અને તેઓ રોગથી પરિચિત થયા. વધુમાં, જ્યારે આપણે અહીં વાંચીએ છીએ કે ઈસુ આપણા અપરાધોને લીધે ઘાયલ થયા અને આપણા અધર્મોને લીધે કચડાયા. આપણી શાંતિ માટેની શિક્ષા ઈસુ પર હતી અને તેમના ઘા કે ચાબુકના માર દ્વારા આપણે સાજા થયા છીએ. આપણે પિતરના પત્રમાં પણ એ જ બાબત જોઈ શકીએ છીએ. ઈસુએ આપણા રોગો સહન કર્યા એમ કહેવાને બદલે આપણે વાંચીએ છીએ કે તેમણે આપણા પાપો સહન કર્યા અને તેઓ વધસ્તંભ પર ગયા. આમ અહીં આપણે એ પણ જોઈએ છીએ કે ઈસુએ આપણા પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું અને તેમના ઘા દ્વારા આપણે સાજા થયા. તેથી જે પાપ આપણા રોગનું કારણ છે તેનું પ્રાયશ્ચિત કરીને તથા તે પાપોની સજા રૂપે ઈસુએ જે ઘા અને ફટકા સહન કર્યા હતા તેના દ્વારા તેઓ આપણને સાજા કરે છે. જ્યારે પાપનું નિવારણ થાય છે ત્યારે માંદગી પણ સાજી થાય છે. આમ ન્યાયી વ્યક્તિની પ્રાર્થના દ્વારા પાપોની ક્ષમા મળ્યા પછી જો બીમાર વ્યક્તિએ પાપ કર્યું હોય તો ઈશ્વર તેને ક્ષમા કરશે અને તેને સાજો કરશે. ઈશ્વર આપણા બધા પાપોને માફ કરીને તમામ રોગોને સાજા કરે છે. આપણા શરીરની નબળાઈને કારણે આપણે નિયમનું પાલન કરીને કે તેની આજ્ઞાઓ માનીને જીવી શકતા નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા ઈસુ આ દુનિયામાં આવ્યા અને ઈશ્વરે ઈસુના શરીરમાં પાપને દોષિત ઠેરવ્યું. શું એ રોગો માટે નથી કે જે ઈસુએ પોતાના શરીરમાં સહન કર્યા, જે તેમને સજા તરીકે આપવામાં આવ્યા હતા? જો આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ અને તેમના નિયમોને અનુસરીએ તો કહેવાય છે કે ઈશ્વર આપણને સાજા કરશે અને તેમણે મિસરવાસીઓ પર જે રોગો લાવ્યા હતા તેમાંથી કોઈ પણ રોગ આપણા પર આવવા દેશે નહીં. ઈશ્વર એમ પણ કહે છે કે જો આપણે તેમની આજ્ઞાઓ અને વિધિઓનું પાલન નહીં કરીએ જેનો તેમણે આપણને આદેશ આપ્યો છે,
તો સજા રૂપે તમામ શાપ આપના પર આવશે, કારણ કે આ એવા રોગો છે જે તેમણે મિસરવાસીઓ પર લાવ્યા હતા. તેથી એ સ્પષ્ટ છે કે પાપની સજા, જે આજ્ઞાઓનું ઉલ્લંઘન છે, તે બીમારી છે. તેથી જ ઈસુ બીમારીથી પરિચિત થયા અને પીડા સહન કરીને તેમણે બીમારીને પોતાના પર લીધી. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે એવું કહેવામાં આવે છે કે ઈસુ પોતાના શરીરમાં પાપો લઈને ક્રોસ પર ગયા હતા, વાસ્તવમાં વધસ્તંભ પર તેમને એવા વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા જેમણે પાપને કારણે થતી બીમારીઓ પોતાના પર વહોરી લીધી હતી. તેથી તેના ઘા દ્વારા આપણે સાજા થયા. જ્યારે આપણે કૃપા વિશે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ, ત્યારે દેવ નમ્ર લોકોને વધુ કૃપા આપે છે. જેઓ ગર્વ કરે છે અને પોતાને ઊંચા કરે છે તેમનો ઈશ્વર પ્રતિકાર કરે છે. પરંતુ જેઓ પોતાને નમ્ર બનાવે છે અને નમ્રતા ધારણ કરે છે, તેમને ઈશ્વર કૃપા આપે છે. આપણે એ વિચારવાની જરૂર છે કે નમ્રતાનો આ અનુભવ આપણામાં કેવી રીતે આવશે. ઈસુ આપણને ફરોશી અને જકાતદારના અનુભવની યાદ અપાવે છે, જેઓ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા હતા. અહીં પોતાની જાતને શ્રેષ્ઠ માનનાર ફરોશીની પ્રાર્થનામાં તે ટટ્ટાર ઊભો રહે છે અને કોઈપણ ખામી વિનાના ન્યાયી પુરુષ તરીકે ગર્વથી પ્રાર્થના કરે છે. પરંતુ જ્યારે આપણે કર ઉઘરાવનારની વાત સાંભળીએ છીએ, ત્યારે સ્પષ્ટ થાય છે કે તે માને છે કે પોતે પાપી છે. તે સ્વર્ગ તરફ ઊંચું જોવાની પણ હિંમત કરતો નથી અને પ્રાર્થના કરે છે. અહીં જ્યારે આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ પોતાના પાપ વિશે સભાન નથી તે ગર્વથી પોતાને ઊંચો ગણાવે છે, ત્યારે જે વ્યક્તિ પોતાને પાપી માને છે તે નમ્ર બને છે અને પોતાના પાપોનો સ્વીકાર કરીને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરે છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે ઈશ્વર પસ્તાવો કરનારા અને નમ્ર હૃદયના લોકોની સાથે નિવાસ કરે છે, જેથી નમ્ર લોકોના મનને અને પસ્તાવો કરનારાઓના હૃદયને નવું જીવન આપી શકે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પસ્તાવો કરવાની વૃત્તિ અને નમ્રતા સાથે સાથે ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્ર નમ્ર લોકોનું જ હૃદય પસ્તાવાથી ભરેલું હશે. તેઓ તેમના પાપ વિશે અજાણ હોવાથી તેમનું હૃદય પસ્તાવાથી ભરેલું હોતું નથી. પરિણામે તેઓ નમ્રતા અને પસ્તાવાનો અનુભવ કરતા નથી. તેથી જ્યારે તેઓ સાચી નમ્રતા સાથે પોતાને નમાવીને પસ્તાવાભર્યા હૃદયથી ઈશ્વરની પાસે આવે છે અને પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ વધુ કૃપા પ્રાપ્ત કરશે અને ઈશ્વર તેમની સાથે નિવાસ કરશે. જ્યારે તેઓ નમ્ર બને છે અને જીવલેણ બીમારીને કારણે આવેલી શારીરિક નબળાઈમાં સમશોનની જેમ પ્રાર્થના કરે છે, ઈશ્વર કૃપાનો ઝરો ખોલશે અને તેમને પુષ્કળ કૃપા આપશે, જેથી તેઓ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે અને મૃત્યુ પામ્યા વિના પુનર્જીવિત થઈને જીવન પ્રાપ્ત કરે. જ્યારે તેઓ તેમના પાપો બદલ પસ્તાવો કરે છે, પસ્તાવાની ભાવના સાથે નમ્ર બને છે અને નમ્રતાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરે છે, ત્યારે ઈશ્વર તેમને પોતાની કૃપા આપે છે અને તેમની માંદગીમાં તેમને બળ મળે છે, જેથી તેઓ સાજા થાય છે. માંદગી દરમિયાન નબળાઈની સ્થિતિમાં ભગવાનની કૃપાથી તેમનામાં ઈશ્વરની શક્તિ પૂર્ણ થાય છે અને તે શક્તિ દ્વારા ઈશ્વર તેમને મજબૂત બનાવી રહ્યા છે અને સાજા કરી રહ્યા છે. આ રીતે આપણા જીવનમાં પણ આપણે કૃપા દ્વારા સાજાપણું પ્રાપ્ત કરીએ, જેથી ઈશ્વરની સમક્ષ આપણામાં પસ્તાવો અને નમ્રતા આવે. ઈશ્વર તે માટે આપણને સહાય કરે.